હેલો મિત્રો, હું છું ડોક્ટર રોનક ભીમાણી અને આજે આપણે વાત કરવાના છે રેસ્પાયરેટરી સિસ્ટમમાં થતી એલર્જી અને હોમિયોપેથીની. હવે આ વિડીયોમાં આપણે એવી વાત કરીશું કે એલર્જી એટલે તો શું છે પહેલા, સેકન્ડ કે એલર્જી શું કામ થાય છે, એલર્જન શું છે, એના માટે કારણ શું જવાબદાર છે, પેથોફિઝિયોલોજી શું છે, ફિઝિયોલોજીમાં શું ઓલ્ટરેશન આવે છે અને એમનું મેનેજમેન્ટ શું છે, એ આખા વિડીયોમાં આપણે જોઈશું. તો સૌથી પહેલા જોઈએ તો કે એલર્જી એટલે શું. What is allergy? Hypersensitivity of the immune system to typically harmless substance in the environment. હવે એન્વાયરમેન્ટમાં કોઈ બી સબસ્ટન્સ હોય તે એલર્જન્સ કહેવાય છે અને એ આપણી બોડીના કોન્ટેક્ટમાં આવે એટલે ઇમ્યુન સિસ્ટમ હાઇપર સેન્સિટિવિટી રિએક્શન બતાવે છે. એટલે એના કારણે રેસ્પિરેટરી સિસ્ટમની હાઇપર એક્ટિવિટી થાય છે અને એને એલર્જી કહેવાય છે. આ સ્પેસિફિક રેસ્પિરેટરી સિસ્ટમની આપણે જોઈએ છીએ. હવે એલર્જી માટે કયા કયા કારણો જવાબદાર છે, તો સૌથી પહેલા જોઈએ હાઉસ ડસ્ટ છે. હાઉસ ડસ્ટ માઇટ છે, ફંગસ, સાઇટ્રસ ફૂડ, ડેરી પ્રોડક્ટ્સ, વીટ, વેજીટેબલ્સ, નટ્સ, ફ્રૂટ્સ, મોલ્ડ એક્સેટ્રા. હવે આવા બહુ બધા કારણો છે કે જે એલર્જન્સ તરીકે ઓળખાય છે, આપણા એન્વાયરમેન્ટમાં રહેલા છે કે જેના કારણે એલર્જી થાય છે. એમાં અમુક પક્ષીઓની ચરક પણ આપણને એલર્જી કરે છે. હમણાં કિસ્સો ચાલે છે કે કબૂતરની ચરકના કારણે ન્યુમોનાઇટિસ થયું છે પેશન્ટને અને સિરિયસ કન્ડિશનમાં છે. તો આ એક ટાઈપની એલર્જન્સ છે, કબૂતરની ચરક એલર્જન્સ છે, એના કારણે રેસ્પિરેટરીમાં એફિનિટી આવે છે. હવે એલર્જી થાય તો છે પણ એના માટે કયા કયા લોકેશન છે, રેસ્પિરેટરી સિસ્ટમમાં કયા કયા લોકેશન ઇન્વોલ્વમેન્ટ થાય છે, તો આઈઝ, નોઝ, પેલેટ, ફેરિંગ્સ, લેરિંગ્સ અને બ્રોન્કસ. હવે એલર્જી કઈ રીતે થાય, તો સૌથી પહેલા જોઈએ તો કે એન્વાયરમેન્ટના કોન્ટેક્ટમાં કોઈ એલર્જન છે એ આપણી બોડીના કોન્ટેક્ટમાં આવે છે. એન્વાયરમેન્ટમાંથી આપણા બોડીના કોન્ટેક્ટમાં આવે છે એટલે એના સામે બોડી આપણી સેન્સિટાઇઝ થઈ જાય છે અને આપણી બોડી હાઇપર સેન્સિટિવિટી રિએક્શન બતાવે છે. હવે હાઇપર સેન્સિટિવિટી રિએક્શનમાં શું થાય, તો કે હિસ્ટામાઇન છે અને કોઈ એન્ટી ઇન્ફ્લામેટરી સબસ્ટન્સ IL-6 છે, ઇન્ટરલ્યુકિન છે, એ સિક્રેટ થાય છે અને ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ આપે છે. ઇન્ફ્લામેટરી પ્રોસેસ ની શરૂઆત થાય છે અને ઇન્ફ્લામેશન થાય અને પછી એમાં સિક્રેશન થાય છે અને મ્યુકસનું સિક્રેશન થાય છે. હવે આ એલર્જી તો થઈ, પણ હવે આપણને આઉટવર્ડલી સાઇન શું જોવા મળશે કે આપણે એને એલર્જી તરીકે ઓળખી શકીએ, તો સૌથી પહેલા જોઈએ તો જે ભાગમાં એફિનિટી છે એનું સ્વેલિંગ થઈ જાય ઇન્ફ્લામેટરી પ્રોસેસના કારણે. તો એમાં પછી ખંજવાળ આવશે અને રબિંગ કરવું પડશે, એવી ખંજવાળ આવે, ઇચિંગ આવે. હવે એના કારણે શું થાય, ડિસ્ચાર્જ થાય. ડિસ્ચાર્જ છે તો ડિસ્ચાર્જ શરીરમાં એક્યુમ્યુલેશન થવાનું, ઇન્ફ્લામેટરી પ્રોસેસ થાય છે તો ડિસ્ચાર્જ ઓબ્વિયસલી થવાનો છે. તો આ ડિસ્ચાર્જ છે એ બોડી થ્રુ આઉટ કઈ રીતે કરશે, કાં તો કફિંગ થ્રુ, કફિંગ મીન્સ એક્સપેક્ટોરેશન થ્રુ, અથવા તો સ્નીઝિંગ, કોરાઈ જાય. આ થ્રુ બોડી ડિસ્ચાર્જ બહાર કાઢશે. અને છેલ્લે આ બંને ત્રણ વસ્તુ તો જોવા મળશે, સાથે સેકન્ડરી બ્રોન્કોસ્પાઝમ થશે. અમુક સિવિયર એલર્જીક રિએક્શન થશે તો બ્રોન્કોસ્પાઝમ થશે, જેના કારણે બ્રીથિંગ ડિફિકલ્ટી થાય અને સેકન્ડરીમાં બેક્ટેરિયલ અથવા ફંગસનું ઇન્ફેક્શન લાગી શકે છે. આ એના સિમ્ટમ છે. હવે સિમ્ટમ્સ વાઇઝ આપણે છે ને એને ત્રણ પાર્ટમાં ડિફરન્શિએટ કરેલા છે: માઇલ્ડ કેસ, મોડરેટ કેસ અને સિવિયર કેસ. માઇલ્ડ કેસ કોને કહેવાય, તો કે નોર્મલી કોરાઈજા હોય, ડિસ્ચાર્જ એકદમ ટ્રાન્સપરન્ટ હોય, કેટલું બધું ખંજવાળ ન આવતી હોય અને બહુ ઇચિંગ ના હોય, તો એને આપણે માઇલ્ડ કેસમાં મૂકી શકીએ. મોડરેટ કેસમાં કે સ્નીઝિંગ હોય પણ જ્યારે કફ છે એ ગ્રીનિશ અથવા યલોવિશ થઈ જાય, મતલબમાં ઇન્ફેક્ટિવ કફ છે, સિકન્ડરી ઇન્ફેક્શન લાગે બેક્ટેરિયા અથવા તો ફંગાઈ, ત્યારે કફનો કલર છે યલોવિશ અથવા ગ્રીનિશ થઈ જતો હોય છે અને સાઇનસ ઇન્વોલ્વમેન્ટ થાય એને આપણે મોડરેટ કેસ કહેવાય. અને લાસ્ટ છે થર્ડ, સિવિયર કેસ. સિવિયર કેસમાં શું હોય, તો કે સ્નીઝિંગ હોય છે, કફ યલોવિશ ગ્રીનિશ ડિસ્ચાર્જ હોય છે, સાઇનસ ઇન્વોલ્વમેન્ટ હોય અને સાથે બ્રોન્કોસ્પાઝમ જોવા મળે છે. હવે આનું મેનેજમેન્ટ, તો કે માઇલ્ડ કેસ છે, હવે કોરાઈજા છે, ટ્રાન્સપરન્ટ ડિસ્ચાર્જ છે, બહુ વધારે ખંજવાળ નથી આવતી અને કફ પણ એટલો બધો નથી, તો એવા કેસમાં આપણે કઈ કઈ મેડિસિન આપી શકીએ, તો કાલીમ્યુર, યુફ્રેશિયા, એલિયમ સેપા, જસ્ટિસિયા, ડલ્કામારા એન્ડ નક્સોમિકાનો યુઝ કરી શકીએ. મોડરેટ કેસ કે જેમાં સ્નીઝિંગ હોય છે, ડિસ્ચાર્જ યલોવિશ અને ગ્રીનિશ હોય છે, સાથે સાઇનસ ઇન્વોલ્વમેન્ટ થાય છે, સાઇનોસાઇટિસ થાય છે, તો આવા કેસમાં કઈ મેડિસિન યુઝ થાય, હાઇડ્રાસ્ટિસ કેનાડેન્સિસ, પલ્સેટિલા, સ્પાઇઝેલિયા, કાલી બાયક્રોમિકમ, કાલી સલ્ફ એક્સેટ્રા. સિવિયર કેસમાં તો કે સ્નીઝિંગ હોય, બ્રોન્કોસ્પાઝમ હોય,
સાથે ગ્રીનિશ યેલોવિશ કફ હોય, સાઇનસ ઇન્વોલ્વમેન્ટ હોય, આ બધા સિવિયર કેસ છે જેમાં બ્રોન્કોસ્પાઝમ ઇન્વોલ્વ થાય. હવે એમાં નેટ્રમ સલ્ફ, કાલિકાબ, લેકેસિસ, કાલિબાઇક્રોમિકમ, કોસ્ટિકમ, થુઝા, મેડોરિનમ આ બધી મેડિસિન યુઝ કરતા હોય છે. હવે આપણે જોઈએ છે મિત્રો કે હોમિયોપેથિક ડોક્ટર છે એના પોતાના વે પ્રમાણે અમુક મેનેજમેન્ટ કરતા હોય છે. કોઈ એલિમેન્ટ ફોર્મ પ્રમાણે, કોઈ પોઝિટિવ ફેક્ટરના કારણે રેમેડી આપતા હોય, કોઈ ક્લાઇમેટ ચેન્જીસના હિસાબે મેડિસિન પણ પ્રિસ્ક્રાઇબ કરતા હોય, કોઈ એજ રિલેટેડ મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરતા હોય. તો આ કઈ રીતે પ્રિસ્ક્રાઇબ કરે છે ત્યાં આપણે આગળ થોડું ટિપ્સ સમજીએ. સૌથી પહેલા છે એલિમેન્ટ ફ્રોમ. કોઈ એલર્જન્સ કયા છે અને એના ઉપરથી આપણે શું રેમેડી આપશું એ અહીં જોવાનું છે. તો કે સૌથી પહેલા ડસ્ટના કારણે જો એલર્જી હોય તો આપણે હાઉસ ડસ્ટ નામની રેમેડી યુઝ કરી શકીએ. માઇટ્સના હિસાબે હોય તો હાઉસ ડસ્ટ માઇટ્સ. ડેરી પ્રોડક્ટના હિસાબે એલર્જી રહેતી હોય તો લેકકેન, લેક ડેફ્લોરેટમ યુઝ કરી શકીએ. નટ્સના હિસાબે એલર્જી રહેતી હોય તો આર્સેનિક આલ્બ છે યુઝ કરી શકીએ. ટોમેટોના હિસાબે એલર્જી હોય તો લાઇકોપોડિયમ અને સોલેનમ યુઝ કરી શકીએ. પોલેન્સના કારણે એલર્જી રહેતી હોય તો સબાડીલા યુઝ કરી શકીએ. પેઇન્ટ્સના હિસાબે હોય તો ટેરેબિન્થિના છે. ઓટોમોબાઈલમાં શું હોય તો વાહનોનો ધુમાડો છે, કાર્બન મોનોક્સાઇડ છે, સ્મોક છે, એના હિસાબે જો એલર્જી રહેતી હોય તો નેટ્રમ સલ્ફનો યુઝ કરી શકીએ. કોક્રોચના હિસાબે જો એલર્જી હોય તો બ્રાટા ઓરિએન્ટાલિસ છે. આવી જ રીતે સિઝન પ્રમાણે પણ રેમેડી હોય છે. જેમાં કે જો શિયાળામાં કોઈ એલર્જીક પ્રોબ્લેમ રેસ્પિરેટરીમાં ઇન્વોલ્વમેન્ટ થાય તો આપણે હિપાર્સલ, નક્સ સોનિકા વિચારી શકીએ. સમરમાં જો એલર્જી હોય રેસ્પિરેટરી ટ્રેકની તો કાલિબાઇક્રોમિકમ છે, બ્રાયોનિયા છે, સબાડીલા છે યુઝ કરી શકીએ. વિન્ટર અને સમર બંનેમાં જોઈએ તો પલ્સેટિલા છે. અને મોન્સૂનમાં જો એલર્જીક એફિનિટી હોય રેસ્પિરેટરી ટ્રેકમાં તો ડલ્કામારા, નેટ્રમ સલ્ફ, રસ્ટોક્સ, એન્ટિમટાર્ટ અને આર્સેનિક આલ્બનો યુઝ કરી શકીએ. આવી જ રીતે જો એજ રિલેટેડ આપણને રેસ્પિરેટરી ટ્રેકમાં મેડિસિન જોઈએ તો ન્યૂ બોર્ન જો છે બેબીનો અને એને કોઈ રેસ્પિરેટરી ટ્રેકમાં એફિનિટી છે એલર્જી તો ડલ્કામારાનો યુઝ થાય. યંગર એજમાં પલ્સેટિલા યુઝ કરી શકીએ અને ઓલ્ડ પીપલમાં એન્ટિમ્પ્રુવ યુઝ કરી શકીએ. થેન્ક યુ મિત્રો. આવા મારા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, ડેફિનેટલી જો તમને કોઈ ક્વેરી હોય તો મારો કોન્ટેક્ટ અને મેલ આઈડી અને કોન્ટેક્ટ નંબર આપેલો છે. ડેફિનેટલી તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને આગળ હવે કયા ટોપિક ઉપર આપણે ચર્ચા કરવી છે, કયા ટોપિક લેવા જેવો જરૂરી છે એના માટે તમે સજેશન પણ આપી શકો છો અને કોમેન્ટ કરી શકો છો. થેન્ક યુ.